બાજ ઠઠડાવી જાહો, લોટાને શણગારી જાહો, રાંદલ પધારે મારી આંગણે હો માં. હે બાજ ઠઠડાવી જાહો, લોટાને શણગારી જાહો, રાંદલ પધારે મારે આંગણે હો માં. દેવી દયાળ દડવા વાળી રે, દેવી દયાળ દડવા વાળી રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. આજે આનંદની ઉજાણી રે, આજે આનંદની ઉજાણી રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. બંધાવનારી, સુખડા છલકાવનારી, ધીરા ધીરા આવે મારે આંગણે હો માં. પરણિયા બંધાવનારી, સુખડા છલકાવનારી, ધીરા ધીરા આવે મારે આંગણે હો માં. કુમકુમના પગલા માડી પાડે રે, કુમકુમના પગલા માડી પાડે રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. આજે આનંદની ઉજાણી રે, આજે આનંદની ઉજાણી રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. ચોખલીએ વધાવીએ માં, પાટ પધરાવીએ માં, અવસર અનેરો મારે આંગણે હો માં. હે ચોખલીએ વધાવીએ માં, પાટ પધરાવીએ માં, અવસર અનેરો મારે આંગણે હો માં. સોનાનો સૂરજ ઉગ્યો રે, સાવ સોનાનો સૂરજ ઉગ્યો રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. આજે આનંદની ઉજાણી રે, આજે આનંદની ઉજાણી રે, આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં.
મંગળ વર્તાય મારે આંગણે હો માં. હે ઘોડો રે ખૂંદાય માનો ગીતડા ગવાય માના મંગળ વર્તાય મારે આંગણે હો માં. માગ્યા વરદાન માય દીધા રે, માગ્યા વરદાન માય દીધા રે. આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. રૂડો અવસર મારા આંગણે રે, રૂડો અવસર મારા આંગણે રે. આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. રૂડો અવસર મારા આંગણે રે, રૂડો અવસર મારા આંગણે રે. આવે રે હો આવે રે હો આવે રે રના દે મારે આંગણે હો માં. હો માં હો માં. માં તારી ચૂંદલડી છે રંગ ચોળ, ટાક્યા જીણા મોર કે રૂડી રંગ ચૂંદડી રે લોલ. કે સોહે સોહે જળહળ કસુંબલ કોર, જીણેરી અણમોલ રાંદલ માની ચૂંદડી રે લોલ. કે માં તારી ચૂંદલડી છે રંગ ચોળ, ટાક્યા જીણા મોર કે રૂડી રંગ ચૂંદડી રે લોલ. ઓઢી ચૂંદલડી મારી ઉજવે નવરાત. હો માની ચૂંદડીના છેડા છે ચાર ને રંગ હજાર, રાંદલ માની ચૂંદડી રે લોલ. કે માં તારી ચૂંદલડી છે રંગ ચોળ, ટાક્યા જીણા મોર કે રૂડી રંગ ચૂંદડી
ચૂંદડી રે લોલ. સખીઓને સંગ હો મારી ચુંદડી વોઢી રમે કાંઈ સખીઓને સંગ. દડવાને ચોકરાસ જામ્યો નવરંગ. ઓ માની ચુંદડી પવનમાં લહેરાય, નિરખી સૌ હરખાય કે રૂડી રંગ ચૂંદડી રે લોલ. કે માં તારી ચૂંદલડી છે રંગ ચોળ, ટાક્યા જીણા મોર કે રૂડી રંગ ચૂંદડી રે લોલ. મહાવીર સ્વામી ભગવાન ખમ્મા ખમ્મા હો રાંતલ માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હો રાંતલ માં તમારી હું તો પ્રેમે ઉતારું રે માં. સખી ચરું કે તારો તારી આરતી
તને લાગ્યો રે ગાજરવા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કેસરીયો રંગ તને લાગ્યો રે ગાજરવા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ કોની માથે રમ્યો એ ગાજરવા કોની માથે રમ્યો રે લોલ કોની માથે
હતી મહેનતે પરિવારમાં અને હવે લક્ષ્મીના સ્વરૂપની સાથે આજે માતૃત્વની સાથે એ અહીં પધારશે તો આપણે બંને હોશથી વધામણા કરતા કરતા એકવાર જોરદાર તાળીઓથી અતિથિનું સ્વાગત કરીએ તો ચાલો અને રોનકભાઈનું સ્વાગત કરીશું. આજે હરખ અને ઉલ્લાસ આવ્યો છે. આજે આંગણીએ હોશથી વધામણા કરીએ કે મહેતા પરિવારને આંગણે આવ્યો છે અવસર રૂડો આનંદનો. ચાલો વધામણા. તાળીઓના ગડગડાટની સાથે આજે વધામણા કરીએ, હોશથી સ્વાગત કરીએ આજે અહીં અમારા અનિતિબેન અને રોનકભાઈનું. ફક્ત 2 મિનિટ માટે છે ને પહેલા તમે બધાએ બેસી જાઓ. ફક્ત 2 મિનિટ માટે કોઈ પણ ઊભા નહીં રહેતા. બધા ભાઈ બધી બહેનોને દરેકને વિનંતી કરીશ કે બધા 2 મિનિટ માટે બેસી જજો. કેમ કે આજના અવસરને આપણે પહેલા વધામણા કરવાના છે અને આજના આ સુંદર મજાના અવસરના વધામણા થાય એની માટે દરેકને વિનંતી કરું છું કે પહેલા બધાએ બેસી જાઓ. કોઈ પણ જે ભાઈઓ અહીંયા ઊભા છે ને આપને પણ બધાને 2 મિનિટ માટે ફક્ત વિનંતી કરીશ કે બધાએ બેસી જાઓ. અમારા મમ્મીજીને પણ વિનંતી કરું છું કે મમ્મીજી આપ પણ બેસી જાઓ સામે. એટલે કોઈ પણ ઊભું ના રહે, ફક્ત 2 જ વ્યક્તિ ઊભા રહેશે જેને આપણે અહીં જોવા માટે આતુર છે. એટલે દરેકને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે ફક્ત બેસી જજો. અવસર એ મહેતા પરિવારને આંગણે આવ્યો છે અવસર, અને આ અવસરના વધામણા કરવા માટે આ બધા અહીં આવ્યા છો. તો આ સુંદર મજાના અવસરના વધામણા જેના કારણે છે એને આપણે પહેલા જોરદાર તાળીઓથી એકવાર વધાવીએ. તો બધા એની તાળીઓનો ગડગડાટ છે મને સંભળાવવો જોઈએ. એક સ્ત્રીના જીવનમાં છે ને હંમેશા 3 જન્મ થાય છે. સૌથી પહેલો જન્મ એનો દીકરીનો હોય છે, જ્યારે એ કોઈના ઘરે દીકરીના સ્વરૂપે જન્મ લે. એનો બીજો જન્મ થાય જ્યારે એ લગ્ન કરીને લક્ષ્મી સ્વરૂપે કોઈના આંગણે જાય. અને એનો ત્રીજો જન્મ કે જ્યારે એને માતૃત્વના પ્રેમની અનુભૂતિ થાય. તો એવી જોરદાર તાળીઓથી જેને અનુભૂતિ થઈ છે એવા આદિતિબેનને આપણે વધાવીએ. પણ આદિતિબેન, આજે ખાસ આ પ્રસંગની શરૂઆત કરીએ ને એનાથી પહેલાં આપણે બધાએ છે ને એકવાર 2 હાથ જોડીને એમને નમન કરીએ. બધા એના 2 હાથ જોડેલા હોય એમને નમન કરીએ. કેમ કે આ નમન છે ને માતાને છે. આ નમન એને છે જે આનંદ લઈને જીવનમાં આવે છે. અને એવા નમન કરતા હોય એવી સરસ મજાની અમારી અદિતિબેન મારી બાજુમાં ઊભી હોય તો એમના આનંદમાં સૌથી વધારે તો રોનકભાઈનો છે. તો આજે આ આનંદને, આ ખુશીને આપણે વધાવીએ. અને અદિતિબેન,
આ બધા તો તમને નમન કરે, હું પણ ખાસ નમન કરું, કેમ કે પ્રેમ છે ને એની અનુભૂતિ તમારાથી શરૂ થશે આજે. તો ખાસ આપ બંને બેસો ને આજના પ્રસંગને માણો. અને હવે દરેકને વિનંતી કરીશ કે આજે ખાસ અહીં શ્રીમંતનો અવસર છે, ઘોડો ભરવાની વિધિ થશે, પણ એમથી પહેલા જેમ તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવ્યા હોય અને એ 14 સ્વપ્ન જ્યારે આવે ને માતાને, ત્યારે માતાને વિચાર થાય કે એ દરેક સ્વપ્નનો શું અર્થ છે, મારા બાળકમાં એના કયા સંસ્કાર હશે. એ દરેક સંસ્કારના વિચાર કહેવાય કે માને જે આજે આ ગર્ભમાં બાળક હોય ને માતાને આપણે જે કહીએ, જે સંભળાવીએ, જે ખાય, જે પીએ, જે જુએ, એ બધું એ બાળકને મળે. આજે તમારા બધામાંથી જેટલા લોકોએ તાળીઓ પાડી છે ને, એ બધાએ તાળીઓનો ગડગડાટ અમારા બાળકે સાંભળી લીધો છે. તમારું કેમ કે એ બધું એ સાંભળી રહ્યો છે. નવકાર મંત્રની સાથે આપણે આજના અવસરની શરૂઆત કરીશું. દરેકને વિનંતી કરું છું કે પ્લીઝ પોતપોતાના પગરખા કાઢી લેજો અને મહામંત્ર એવા નવકાર મંત્રથી આપણે શરૂઆત કરીશું. અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોઈ સવસાહુણમ એસો પંચે નમોકારો સવ પાવપણાસનો મંગલાણંચ સવ્વીસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. 24 તીર્થંકરને યાદ કરીએ, આજના પ્રસંગની શરૂઆત કરીએ. મંગલકારી આજનો અવસર આપ સૌને મહેતા પરિવારની તરફથી પ્રણામ અને જય જિનેન્દ્ર કરી અને આજના પ્રસંગની શરૂઆત કરીએ. દરેકને વિનંતી કરીશ આપ બધાએ બિરાજો. ખાસ રોનકભાઈ અને અમારા લાડકભાઈ બહેનોની અતિથિબેનને પણ વિનંતી કરીશ આપ પણ બેસીને આજે આંગણીએ મહેતા પરિવારના આ અવસરમાં હું ધારિણી શાહ કરું આપ સૌનું સ્વાગત. તો ચાલો પ્રેમે હવે આજના અવસરમાં ખાસ અહીંથી 14 સ્વપ્નની શરૂઆત કરીશું. એ 14 સ્વપ્નની માટે खास विनंती करीश कि हमें मैं केटरिंग के स्टाफ से रिक्वेस्ट करती हूँ कि सर्विंग को अभी थोड़ी देर के लिए बंद करेंगे, उसकी शुरुआत थोड़ी देर के बाद करेंगे. सर्विंग बंद करो थोड़ी देर. કાર્યને અહીં સાર્થક કરવા જન્મ લેતા હોઈએ એવી રીતે જ જ્યારે એક બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એ માતાને ઘણાય બધા નવા નવા આવ્યા અને કહેવાય કે સ્વપ્ન શાસ્ત્રમાં, બોધે શાસ્ત્રમાં 47 સ્વપ્નોમાં 14 સ્વપ્ન સૌથી મહાન, સૌથી મહત્વ છે. તો આજે આપણે બધાએ એ 14 સ્વપ્નના જે સરસ મજાના ગુણ છે ને, એ દરેક ગુણ આજે આવનાર બાળકને મળે, એ દરેક ગુણના આશીર્વાદ આવનાર બાળકને મળે, એની માટે અહીં આપણે 14 સ્વપ્ન અમારા લાડકવાયા અદિતિબેનને બતાવીશું કે એક એક સ્વપ્નના સુંદર મજાના ગુણ એમના આવનાર બાળકને મળે. સાથે જ ઉપસ્થિત આપ મોંઘેરા મહેમાનો, પરિજનો અને વડીલોના આશીર્વાદ એ સ્વપ્નોની સાથે એમના ગર્ભ સુધી પહોંચે, એની માટે ચાલો કરીએ શરૂઆત આ સુંદર મજાના ગર્ભ સંસ્કારની કે જ્યાં આજે પહેલા સ્વપ્નની સાથે આજે હોંશથી વિનંતી કરીશ ગજવર લઈને આવશે પહેલું સ્વપ્ન. અમારા રોનકભાઈના મમ્મી કીર્તિબેન મયુરભાઈ મહેતા, સાથે જ રોનકભાઈના ભાઈ મહેક મયુરભાઈ મહેતા અને એમના ભાભી પ્રગતિબેન મહેક મહેતા. નાનકડો એવો ઢીંગલો આ પરિવારનો મને મહેક મહેતા અને મહેકભાઈના
સાસુમાં એવા શમીબેન કપૂરને પણ વિનંતી કરીશ કે આપ બધાએ તૈયાર થઈ જજો. સુંદર મજાનો આ પહેલો સ્વપ્ન જ્યારે આ લઈને આવશે ને, આપણે બધાએ બે હાથ જોડીને આ સ્વપ્નને ખૂબ પ્રેમથી નમન કરીશું, પ્રેમથી વધાવીશું. પણ ખાસ આ સ્વપ્ન જ્યારે અહીંયા આવતા હોય અને આપણે આ સ્વપ્નને જોઈને માણી એના સંસ્કારને સાંભળીએ, ત્યારે દરેકને વિનંતી કરીશ કે પ્લીઝ હવે કોઈ પણ ઊભા નહીં થતા, ફક્ત 10 મિનિટ માટે आप बधाई पोतपोताना स्थान पर बैसी रहो. आए हुए सभी मेहमानों का स्वागत करते हुए सभी से मैं खास ये नम्र निवेदन करती हूँ कि आप 10 मिनट के लिए सिर्फ अपनी अपनी जगह पर बैठे रहें. केटरिंग के स्टाफ से भी रिक्वेस्ट है कि आप भी 10 मिनट के लिए जहाँ पर हैं वहीं पर रुके रहें, क्योंकि अभी जो बात है वो संस्कारों की बात है. અને સુંદર મજાના આ સંસ્કાર ફક્ત આપણને નહીં પણ એના આશીર્વાદ આ આવનાર બાળકને મળે એની માટે સૌથી પહેલો સ્વપ્ન લઈને આવનાર આ આખું એક પરિવાર તૈયાર છે. સંગીતના સથવારે આપણે આ સ્વપ્નને અહીં જોઈશું અને એના ગુણોની સાથે એના આશીર્વાદ આ બાળકને આપણે આપીશું. તો ચાલો થઈ જઈએ તૈયાર. કીર્તિબેન અને સાથ મહેકભાઈ તૈયારથી આ સુંદર મજાના સ્વપ્નને આપ લઈ આવજો. દર્શન કરી શકે. ભાઈ બે હાથ જોડીને આ સ્વપ્નને આપ જોજો, એના દર્શન કરજો. અને હવે રોનકભાઈ અને આદિતિબેન આપને વિનંતી કરીશ કે આપ બન્યો સુંદર મજાના પુષ્પોની માળા પહેરાવીને આ સ્વપ્નનું સ્વાગત કરજો. આદિતિબેન અને રોનકભાઈ પહેલો સ્વપ્ન ગજવર. આજે આ ગજવર જે પ્રતીક છે એ પ્રતીક છે ખાસ શક્તિનો. આવનાર બાળક તેમજ દરેક ગુણોમાં ગંભીર અને મહાબળવાન હશે એવું સુંદર મજાના બાળકને મળશે. દરેક જણ બે હાથ જોડીને આ સ્વપ્નને નમન કરી લે. આદિતિબેન અને રોનકભાઈ, વૃષભનો અર્થ છે વૃષ એટલે શ્રેષ્ઠ, ભ એટલે ભરનારો. આવનાર બાળક જે છે એ શ્રેષ્ઠતાને ભરનારો હશે અને એમાં દરેક શ્રેષ્ઠ ગુણ હશે. એવા ગુણોનો ભંડાર, એવા આશીર્વાદ આ વૃષભ સ્વપ્નના એના ગુણ મળે આપના બાળકને. એટલે ગજ કેસરી સિંહ. ગજ કેસરી સિંહને લાવવા માટે વિનંતી કરીશ અહીં રોનકભાઈના મોટા કાકી મધુબેન રમેશચંદ્ર મહેતા, સાથે જ રોનકભાઈના કઝિન્સ અને મધુબેનના મોટા દીકરા સૌરભભાઈ રમેશચંદ્ર મહેતા, સૌરભભાઈના મિસિસ જીનાલીબેન સૌરભ મહેતા અને એમના દીકરાને રિશાન સૌરભ મહેતાને કે આપ બધાએ તૈયાર થઈ જજો. ગજ કેસરી સિંહને લાવો આજ ગર્જનાની સાથે, જેના આખાએ ગર્જનાની સાથે આખું જંગલે ગરજી ઉઠે એવા ગજ કેસરી સિંહનું કરીશું સ્વાગત આજ.
આપનો બાળક એ સિંહ સમાન નીડર પ્રતાપી આવ્યો અને આપ બધાએ એને પ્રેમે નમન કર્યો. હવે જે સ્વપ્ન અહીં આવશે ને એ સ્વપ્નની માટે મને એવું લાગે છે કે દરેક જગતના દરેક ખૂણે ખૂણે એ સ્વપ્નને હે બધાએ બહુ જ માનતા હોય, એની પાછળ બધાએ લાગતા હોય. एवो स्वप्न हम जिंदगी में जब सुबह उठते हैं और जब हमारी रात होती है, हमारे पूरे दिन में भले ही मुंह में भगवान का नाम न हो या ना हो, पर पैसों का नाम जरूर आ जाता है. सबको पैसे चाहिए, कहीं पैसे देने के लिए, कहीं पैसे लेने के लिए. और जब पैसे की बात आती है तो सिर्फ एक ही जी का नाम आता है, लक्ष्मी की पूजा करेंगे. तो आज जिस स्वप्न को यहाँ पर हम लाने जा रहे हैं, जिस स्वप्न का स्वागत कर रहे हैं, खास यहाँ पर हमारी परिवार से आदिति जी की सिस्टर आस्था जैन और उनके जवाई मनवीर सिंह, ददियाल जी, साथ में मनवीर सिंह जी पिताश्री राजेंद्र जी ददियाल जी और माताश्री जसकिरण कौर से मैं रिक्वेस्ट करूंगी कि आप सब आए यहाँ पर लक्ष्मी जी को लेकर, क्योंकि जिनके बिना जीवन की कोई प्रतिमा नहीं चलती, ऐसे लक्ष्मी जी का करते हैं स्वागत आज. बड़े प्यार से आज लक्ष्मी जी को यहाँ पर स्वागत करते हुए बुलाया. जैन परिवार और साथ में हमारे दोनों परिवारों के आनंद का ये अवसर है. आप सब यहाँ पर पधारे हैं. मेहता परिवार की तरफ से करते हैं आप सभी का स्वागत. और अब आगे का स्वप्न જેના સુગંધની સાથે મહેકી ઉઠે આંગણ, એવા પુષ્પોની માળાનો સુંદર સ્વપ્ન લઈને અહીં આવશે અમારા રૌનકભાઈના કઝિન અને મધુબેનના દીકરી બીજલબેન વોરા, સાથે જ એમના હસબન્ડ જીગરભાઈ વોરા, બીજલબેનના મોટા દીકરી પરી વોરા અને એમના નાના દીકરી ધનવી વોરા. આપ બધાને વિનંતી કરીશ કે હોશથી આપ બધાએ સુંદર મજાના પુષ્પની માળા લઈને આપ બધાએ અહીં પધારજો. માળાને લઈને આવજો, તાળીઓના સાલની સાથે વધાવજો. સર્વવ્યાપી હશે એવી આ પુષ્પોની માળ કે હંમેશા એના ગુણોની સુગંધ દરેક જગ્યાએ પ્રસરશે, એવા પુષ્પની માળના આશીર્વાદ મળે આજે આપના બાળકને. અને હવે આવનાર સ્વપ્ન ચંદ્ર. विनती करीश आदिति बेन कजिन अंशुल भाई गुप्ता और साथ में मैं रिक्वेस्ट करती हूँ अंशुल जी की मिसेस वंदना गुप्ता जी से, साथ में ही अंशुल जी की प्यारी सी बिटिया आर्या गुप्ता, आप सभी इस खूबसूरत से स्वप्न चंद्र को लेकर यहाँ पर आए, संगीत के साथ करते हैं.
શીતળતાનો પ્રતીક છે. આપણે હંમેશા વિચાર કરીએ ને કે આવનાર બાળક હોય ને એ ખૂબ શાંત હોય, મમ્મીને હેરાન ન કરે, તો ખાસ એ બાળક છે ને શીતળ હોય અને આધ્યાત્મના આકાશમાં ચંદ્રમાની જેમ એ પોતાની શીતળતાની સાથે આધ્યાત્મનો પ્રકાશ પ્રકાશે, એની માટે આ ચંદ્ર તમારા હાથમાં અપાવ્યો છે કે આવનાર બાળક તમને હેરાન નહીં કરે, પણ ખૂબ શાંત અને શીતળ સ્વભાવી હશે એવો આ ચંદ્રમા સ્વરૂપ એના આશીર્વાદ આપના બાળકને મળે એવો સુંદર મજાનો આ ચંદ્રના સ્વપ્નના દર્શન કરજો. જે એક દિવસ ન નીકળે તો આપણા દિવસની શરૂઆત ન થાય. જેની પહેલી કિરણની સાથે આપણે બધાએ આપણા દિવસની શરૂઆત કરીએ એવા સૂર્યના સ્વપ્નને અહીં લઈ આવવા માટે વિનંતી કરીશ રોનકભાઈના ફૈબા ઉર્મિલાબેન હસમુખભાઈ શાહ, સાથે જ એમના ફુવા શ્રી હસમુખભાઈ શાહને, સાથે રોનકભાઈના કઝિન્સ અને ઉર્મિલાબેનના દીકરા ભાવિનભાઈ શાહ અને એમના વહુ કિજલબેન શાહ, નાનકડા દીકરા એવા કવિશ શાહને કે આપ બધાએ સૂર્યના સ્વપ્નને લઈને પહેલી કિરણની સાથે પધારશો સંગીતના સથવારે. રોનકભાઈ અને આદિતિબેન બંનેઓને વિનંતી કરીશ કે આ સ્વપ્ન તમે બંનેઓ સાથે હાથે પકડજો. રોનકભાઈ, તમને ખાસ આ સ્વપ્ન હાથે પકડવા માટે એટલે કીધું છે કેમ કે એક પિતાને હંમેશા સ્વપ્ન હોય કે મારો બાળક આખા જગમાં મારું નામ પ્રસિદ્ધ કરે, આખા વિશ્વમાં મારું નામ પ્રસિદ્ધ કરે. तो एक पिता की जो अनुभूति होती है, खास ये आशीर्वाद आपकी तरफ से हमारी प्यारी सी अदिति जी को मिले कि सूर्य जे છે ને એના કિરણો આખા જગતમાં પ્રતાપી હોય, એમ જ તમારા આવનાર બાળકમાં આ સૂર્યના ગુણ કે હંમેશા એનું નામ આખા જગતમાં ખૂબ વ્યાપી હશે, સર્વવ્યાપી હશે, એવા જ્ઞાન અને સદગુણોથી સંપન્ન એવો આપનો બાળક, એવા આશીર્વાદ આ સૂર્યના મળે આપને. એવા સુંદર મજાના સૂર્યની સાથે ચાલો હવે આગળના સ્વપ્નની તરફ વધીએ. અને હવે ધર્મની ધજા કે આજ ઉડી રહી ધજા એની જોવાની અલગ છે મજા, એવી ધર્મની ધજા અહીં ફરકાવવા માટે ને એવા સુંદર મજાના સ્વપ્નને લઈને આવવા માટે ખાસ વિનંતી કરીશ રોનકભાઈના કઝિન્સ અને ઉર્મિલાબેનના દીકરી ભૂમિબેન શાહ, એમના હસબન્ડ નીરવભાઈ શાહ, સાથે જ એમના દીકરા રેયાન શાહને અને ભૂમિબેનના સાસુ નૈનાબેન શાહ અને સસરા શ્રી ભરતભાઈ શાહને કે આપ બધાય સમગ્ર પરિવાર ખૂબ સુંદરથી પ્રેમથી આ સરસ મજાની ધજાને લઈ આવશો. સંગીતના સથવારે તાળીઓથી આપણે વધાવીશું. જોરદાર તાળીઓથી વધાવજો. સુંદર મજાની ધર્મની ધજા છે. ધર્મની ધજા, ધજા એ વિજય, કીર્તિ અને નેતૃત્વનો પ્રતીક છે. આવનાર બાળક મહાયશસ્વી અને ધર્મની ધજાને ફરકાવશે અને સંસ્કાર આ આવનાર બાળકને મળે, એની માટે આજે આપણે વધાવી રહ્યા છીએ આ ધર્મની ધજાને. આજે आप बधाई અહીં बैठा છો ने, सबसे पहले तो जितने भी मेहमान यहाँ पर आए हैं, हम जितने भी स्वप्न यहाँ पर लेकर आ रहे हैं, हर एक स्वप्न के साथ आज यहाँ पर संगीत है, गीत है, पर उसमें शब्द नहीं है, क्योंकि वो शब्द सिर्फ आपके मन से आने चाहिए. आज यहाँ पर जितने भी गीत यहाँ पर प्रस्तुत हो रहे हैं वो सारे इंस्ट्रूमेंटल है. उसका कारण यही है कि यहाँ पे संगीत बजेगा और वो शब्द आपके स्वर से, आपके कंठ से निकलेंगे,
तो ऐसे संगीत के लिए भी एक बार जरा जोरदार तालियां होनी चाहिए। तो चलिए आगे बढ़ते हैं और खूबसूरत से स्वप्न મંગલ કલશને લઈને અહીં આવશે અમારા રોનકભાઈના ફુવા કમલેશભાઈ મહેતા, સાથે જ રોનકભાઈના કઝિન્સ અને કમલેશભાઈના મોટા દીકરા નીરવભાઈ મહેતા, નીરવભાઈના મિસિસ ચૈતાલીબેન મહેતા અને નીરવભાઈના દીકરા ખુશ મહેતાને વિનંતી કરીશ કે આપ બધાએ સુંદર મજાના આ કલશને, મંગલ કલશને સંગીતના સથવારે લાવજો. જેમણે આ ગીત ગાયું ને, લિખા હૈ એસા લેખ, આ સ્વપ્નનો પણ એ જ અર્થ છે. મંગલ કલશ સદગુરુનો સંપૂર્ણ ભંડાર હશે આદિત્યબેન અને રોનકભાઈના બાળકમાં, એવા સંસ્કાર હશે. હવે ખાસ આવનાર જે સ્વપ્ન છે ને, એ સ્વપ્નનું નામ હું નહીં લઈશ, પણ તમે મને કહેશો કે કયું સ્વપ્ન છે. કેમ કે મેં જોયા કે બે ત્રણ જણા ખૂબ સુંદર મજાની વાતો કરતા હતા, તો મને લાગ્યું કે એ લોકોને સ્વપ્ન ખબર છે. તો મને થયું કે આપણે એમને જ પૂછીશું જે વાતો કરે છે, બરાબર ને? કેમ કે જે વાતો કરતા હોય ને, તો આપણે એમની પાસે વાતો કરવાની મજા માણીએ. પ્રસંગ આજે છે ને આનંદનો છે, અને આનંદના પ્રસંગમાં મને કીર્તિબેને કીધું હતું કે અમારા ઘરમાં બધાએ ખૂબ માણનાર લોકો છે પ્રસંગને. તો ખાસ આવનાર સ્વપ્ન કયું છે એ હવે તમે જ મને કહેશો કયું સ્વપ્ન છે. બેન, તમે તો ઘરના પહેલા કરીને આવ્યા છો, એવું ના ચાલે આ ચીટિંગ. પણ આ સાઈડ પર બધા ખૂબ સરસ મજાના લોકો છે, અને જ્યાં કહેવાય ને કે 4 છોકરીઓ મળે ને ત્યાં ગુલાબનો બગીચો ખીલી જાય. એટલે આ સાઈડ પર ખીલેલા ગુલાબમાં બધી બહેનોને પદ્મ સરોવર, બરાબર? ખાસ પણ આ પદ્મ સરોવર જે સ્વપ્ન છે એના ગુણ શું છે? શું ગુણ છે જેના આશીર્વાદ આપણે આજે આદિત્યબેનને લેવા માટે કહી રહ્યા છે? પ્રફુલ્લિત રહેવાનું. અચ્છા, ભાઈએ કીધું પ્રફુલ્લિત રહેવાનું. અહીં બહેનો સાથે હું નજદીક આવી ગઈ. 2 મિનિટ રોનકભાઈ, તમારો થોડો ટાઈમ લઈશું, પણ કેમ કે આપણા આ મોંઘીના મહેમાનો છે, અને એમાં પણ જે બહેનો હોય ને બધી મારી ફેવરેટ છે. કેમ કે આ 1, 2, 3 ને 4 લાઈન તો મારી સૌથી ફેવરેટ છે. કેમ કે આખો બગીચો અહીંયા જ ખીલેલો છે. સારી खूबसूरत लड़कियां यहीं पर है, और जो कॉन्फ्रेंस हो रही है वो राउंड टेबल पे है. सो राउंड टेबल के जो मेहमान हैं वो भी बहुत ज़्यादा स्पेशल है, क्योंकि वो सब मोदी के लिए चर्चा कर रहे हैं. पर आज स्वप्न की चर्चा करते हैं. तो जो पद्म सरोवर ये स्वप्न है, इसके कौन से गुण हैं जो हम चाहते हैं कि इस प्यारे से बालक में आए? उन्होंने मुझसे कहा कि प्रफुल्लित होना ये एक गुण है. आपको क्या लगता है कि कौन सा ऐसा गुण है जो पद्म सरोवर का होगा? जैसे पद्म सरोवर का फूल खिलते हैं ऐसा हमारा बालक है. क्या बात है, एक बार तालियां होनी चाहिए. जैसे फूल खिलते हैं ऐसे वो बालक खिले. और कौन बता सकता है इस साइड से? आप બધા બહુ હોશિયાર જેન્ટલમેન છે, બિલકુલ અંડર એસ્ટિમેટ નહીં કરતા. ભાઈ તમે આમ ના બેસતા, આજે આરામ કરજો. આજે એકદમ હાથ ખુલ્લા કરીને તાળીઓથી માણજો પ્રસંગને. સુંદર મજાના પદ્મ સરોવરની વાત કરું ને, તો પદ્મ સરોવર, આજે પદ્મ સરોવરમાં જે પદ્મ ખીલે છે એ પદ્મ એટલે કમળ, અને કમળ એ ફૂલ પર કોણ બિરાજે? લક્ષ્મીજી. કરેક્ટ. પદ્મ એ કમળ પર બિરાજે લક્ષ્મી. લક્ષ્મી એ વૈભવશાળી, અને લક્ષ્મી કોના અર્ધાંગિની છે? વિષ્ણુના અર્ધાંગિની છે. કહેવાય કે વિષ્ણુના અર્ધાંગિની લક્ષ્મી, જેના પગલા આજે અમારા આદિત્યબેન જ્યારે મહેતા પરિવારમાં આવ્યા ને ત્યારે એ લક્ષ્મીનું સ્વરૂપ લઈને આવ્યા. પણ આજે હવે એ અઢળક લક્ષ્મીના સ્વામીની છે. અઢળક લક્ષ્મીના સ્વામીની શેની માટે? કેમ કે એને માતૃત્વની અનુભૂતિ થઈ છે. એટલે પદ્મ સરોવર
કે જેના દરેક કમળના ખીલવાની સાથે આવનાર બાળકની ખૂબ સુંદર મજાની પ્રફુલ્લિતતા આખા એ સમગ્ર જગતમાં વિશ્વમાં વ્યાપશે. એની સાથે એ સરળ સ્વભાવ્ય છે, ખૂબ શામ. આપણે કોઈ સરોવર પાસે बैठा હોઈએ ને તો તમે જોશો कि તમારામાંથી જેટલા લોકો, आप में से कितने भी लोग अगर किसी भी नदी के पास बैठे होंगे तो आपने कभी नोटिस किया होगा कि आप कभी वहाँ पर बैठकर बातें नहीं करते, मन शांत हो जाता है. तो ऐसे ही शांत मन वाला होगा ये बालक, उसमें ये स्वभाव होगा शांत सरल स्वाभाविक, और यही गुण है इस पद्म सरोवर का. तो यही गुण हमारे बालक को मिले, इसी का आशीर्वाद लेकर आप पधारे. चालू करिए स्वागत पद्म सरोवरનું આજ. હોશથી વધાવીએ પદ્મ સરોવરને આજ. પદ્મ સરોવરને લઈને આવજો, પ્રેમથી આજે પધારજો અમારા રોનકભાઈના કઝિન અને કમલેશભાઈના યંગર સન. ભાઈ તાળીઓના ગડગડાટ થવો જોઈએ. ક્ષીર સમુદ્ર એટલે વાહન. પહેલાના જમાનામાં છે ને લોકોના ધંધા ચાલતા હતા બંદર પર, કે બંદરથી માલ આવે જાય. એવા ક્ષીર સમુદ્રના આશીર્વાદની સાથે આ સુંદર મજાના સમુદ્રને લઈને આવશે અહીં અમારા ભવાનજીભાઈ ભાનુશાલી, રોનકભાઈના મામા, સાથે જ પરાગભાઈ ભાનુશાલી, રોનકભાઈના કઝિન્સ અને ભવાનજીભાઈના મોટા દીકરા. સાથે જ આવશે પરાગભાઈના મિસિસ કરુણાબેન ભાનુશાલી. વિનંતી કરીશ કે સુંદર મજાના આ ક્ષીર સમુદ્ર વાહનને લઈને આપ બધાએ પધારજો. સંગીતના સથવારે આપ બધાએનું કરીશું સ્વાગત. જો બડે કામ આતે હૈ ગંભીરતાનો પ્રતીક છે. એવી રીતે જ આપનો બાળક પણ ખાસ સમુદ્ર જેમ પોતાની મર્યાદાનું કયું સ્વપ્ન છે આવનાર? હવે આવનાર જે સ્વપ્ન છે ને ફક્ત આ સાઈડના લોકો જ કહેશે. કયું સ્વપ્ન છે? અમારા મમ્મીજી બહુ જ હોશિયાર. એ હોશિયાર હોય છે. અસલ કરતા વ્યાજ કોને વાલું ના હોય. અને આનંદમાં એ પણ બમણો આનંદ છે આજે તો આ બમણા આનંદમાં દેવ વિમાન. દેવ વિમાન એટલે દેવોનું વિમાન, કે જેમાં બેસવાની દરેકની ઈચ્છા છે. અને જો તમારે બેસવાની ઈચ્છા હોય ને તો આ જ સમય છે. આજે જેટલા લોકો તાળીઓ પાડશે ને એમને આ દેવ વિમાનમાં કોઈક જન્મમાં બેસવાનો મોકો મળશે જરૂર, પણ એની માટે તાળીઓનો સાથ અને મનની ઈચ્છા હોવી જોઈએ. મારા હાથમાં તો માઇક ને પેપર છે તો પણ હું તાળીઓ પાડીશ, કેમ કે આવો મોકો કોણ ચૂકે? આદિત્યબેન, શું લાગે છે તમને કઈ સાઈડના લોકો તાળીઓ પાડશે ને મોકો નહીં ચૂકે? બંને સાઈડના? રોનકભાઈ, બંને સાઈડ કે એક સાઈડ? બંને સાઈડ. તો ચાલો બંને સાઈડથી કરીએ સ્વાગત દેવ વિમાનનું. અને સુંદર મજાના આ દેવ વિમાનને અહીં આપની સમક્ષ લઈને આવશે રોનકભાઈના માસી નિર્મલાબેન ભાનુશાલી, સાથે જ બીજા માસી રોનકભાઈના ભારતીબેન ભાનુશાલી, રોનકભાઈના કઝિન અને ભવાનજીભાઈના દીકરી જીનલ અમલ અને જીનલબેનના હસબન્ડ જીતેન્દ્રભાઈ અમલને વિનંતી કરીશ કે આપ બધાએ સુંદર મજાના આ દેવ વિમાનને લઈને આવજો. પ્રેમથી સંગીતથી કરીએ કે હોશથી આપ બધાએ પધારજો. પ્રેમથી આવજો. સાથે જાનકીબેન ભાનુશાલીનું પણ કરીશું સ્વાગત, મારા ભારતીબેનના દીકરી, કે આખા પરિવારને આ પ્રેમથી અમે વધાવીએ છીએ આજ.
ગગન આશીર્વાદ ને સંસ્કાર હશે, જે ગગનગામી અને આકાશમાં अवकाश પોતાના નામને रचनारो, आसमान में खुद का नाम बुलंद करने वाला, ऐसे संस्कारों को लेकर जन्म करने वाला आपका बालक होगा। ऐसे आशीर्वाद के साथ अब चलते हैं, एक और खूबसूरत से स्वप्न को यहाँ पर लेकर आते हैं। હવે જે સ્વપ્ન આવે છે ને, એ સ્વપ્ન આપણા બધાની તિજોરીમાં રહે એવી આપણી ઈચ્છા છે। એ स्वप्न જેની પણ તિજોરીમાં હોય ને, એને આનંદની નીંદર આવે। हर कोई चाहता है कि यही स्वप्न मुझे दिखाई दे, यही स्वप्न मेरी तिजोरी में रहे, ताकि मुझे चैन की नींद आए। અને એ સ્વપ્ન છે રત્નનો ઢગલો। તો ચાલો રત્નના ઢગલાને લઈને અહીં આવશે અમારા રોનકભાઈના માસી હંસાબેન ભાનુશાલી, સાથે જ એમના રોનકભાઈના માસા રમેશભાઈ ભાનુશાલી। અને સાથે જ મૂળજીભાઈ। તો ચાલો આ સુંદર મજાના રત્નના ઢગલાને આપણે બધાએ આ સ્વપ્નને જોઈએ, તાળીઓના ગડગડાટથી આ સ્વપ્નને વધાવીને હંસાબેન લઈને રત્નનો ઢગલો કરીશું સ્વાગત આજ। અમારા આદિતિબેને અને રોનકભાઈએ। અને હવે અગ્નિશિખાને ખાસ અહીંને લઈને આવવા માટે અમારા રોનકભાઈના કઝિન અને હંસાબેનના મોટા દીકરી દેવાંશીબેન ભાનુશાલી, સાથે જ અને વિનંતી કરીશ यहाँ सिद्धार्थभाई लाखाणी ने कि आप पधारजो। सो हमारा देवांशीबेन भानुशाली लाखाणी અને દેવાંશીબેનના હસબન્ડ સિદ્ધાર્થભાઈ લાખાણી, સાથે જ અમારા રોનકભાઈના માસી ઝવેરીબેનને પણ વિનંતી કરીશ આપ પણ પધારજો। સાથે જ રોનકભાઈના કઝિન અને હંસાબેનના નાના દીકરી એવા શ્રેયાબેન ભાનુશાલી અને એમના હસબન્ડ ભાવિનભાઈને પણ વિનંતી કરીશ કે આપ બધાએ પધારજો। અગ્નિશિખાને લઈને આવજો અહીં। અગ્નિશિખાના ગુણ પહેલા હું તમને બધાને કહી દઉં। અગ્નિ એ શુદ્ધ છે અને ધુમાડો એ વિકાર છે। આજે જ્યારે પણ આપણે અગ્નિમાં કોઈ પણ આહુતિ આપીએ ને, આપણે કહીએ સ્વાહા। એ સ્વાહા એ અગ્નિના પત્ની છે કે જ્યારે પણ આપણે સ્વાહા કહીએ તો એ આપણી આહુતિ ઈશ્વર સુધી પહોંચે એની માટે એના પત્ની કામગીરી ભજવે છે। અને આજે અગ્નિશિખા એટલે શુદ્ધ સ્વરૂપે આપણે દરેક જ્યારે પાવનકારી કોઈ પણ કામ કરશે ને આ બાળક, ત્યારે એના મનની દરેક મનોકામના પૂર્ણ થશે અને એ પૂર્ણ કરવાના આશીર્વાદ આ અગ્નિશિખા અહીંથી આપશે। તો ચાલો જ્ઞાનરૂપી અગ્નિને આપણે અહીં પ્રજ્વલિત કરીએ અને સુંદર મજાના આ અગ્નિશિખાના સ્વપ્નને આપણે તમારા સૌની સમક્ષ લઈ આવીએ સંગીતના સથવારે આજે। અમારા સંતોષભાઈ એટલી સરસ મજાની વાંસળી વગાડે છે ને આ ગીત તો એવું છે કે મને લાગે બધાયને ખબર છે। તું મને ભગવાન એક વરદાન આપી દે, ઈશ્વરને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ અને એને મળે। એના સંસ્કારોથી અમારું આવનાર બાળક સજ્જ થાય એવી ખૂબ સુંદર મજાની શુભકામનાઓને આપણે બધાએ ખાસ અહીં જેટલા લોકો બેઠા છે ને, जितने लोग बैठे हैं, जहाँ जहाँ पर जो बैठे हैं, जो मेरी आवाज़ अब सुन रहे हैं, आप में से जितने लोग दिल से इन सभी स्वप्नों का आशीर्वाद हमारी अदिति जी को देना चाहते हैं, एक बार सबके दोनों हाथ ऊपर होने चाहिए, दोनों हाथ हवा में ऊपर। बधाईना बे हाथ ऊपर देखाओ जो आ बन्ने हाथ ऊपर हशे एना आशीर्वाद 3 વાર તાળીઓથી અમારા બાળકને મળશે। એકવાર 3 વાર જોરદાર તાળીઓ પડવી જોઈએ અમારા બાળક માટે।
સુંદર મજાના આ આશીર્વાદની સાથે અમારું આવનાર બાળક વળશે ને હવે જે પારણાને આપણે વધાવીશું સુંદર મજાના પારણાને લઈને આવજો હોશથી અને જ્યારે આ પારણો અહીં આવશે ત્યાં વીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી વીર કી રે વીર કી જય બોલો મહાવીર કી એ બધાએ બોલવાનું છે જોરદાર કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી વીર કી રે વીર કી ભાઈ બધાએ ઊભા થઈને કીર્તિબેન અહીંયા ઊભા રહેજો કે બધાને હાથ ઉપર હવામાં જોઈએ તાળીઓની સાથે આ પારણાને વધાવીશું હોશથી મહેતા પરિવારને આંગણે લાવીશું એક લાઈન હું બોલીશ ને બીજાએ તમારે બોલવાની છે જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી કૃષ્ણાનંદન વીર કી વીર કી રે વીર કી વીર કી રે વીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી વીર કી રે વીર કી વીર કી હા વીર કી
कदमों की आहट आती है, नन्हे से कदमों की आहट आती बिन बोले ही नैनों से नैना प्यार की भाषा पढ़ते हैं, नए तराने बन जाते हैं जब दो दिल धड़कते हैं, मीत जो मन को भाता है, झूम के दिल तब गाता है, जन्मों की प्रीत जुड़ी जाती है, जन्मों की प्रीत जुड़ी जाती रीत ये रस्में और ये रंगोली साजन संग लगे प्यारी, साथ सजन का प्यार रहे तो सारी ही दुनिया लगे न्यारी, तीज त्योहारों का ये मौसम कितना सुहाना है हमदम, प्रेम की पूर्वा चली आती है, प्रेम की पूर्वा चली आती है, दिल से बंधी एक डोर जो दिल तक जाती है, हाँ जाती है, प्यार के बंधन बांधे जाती है, प्यार के बंधन बांधे जाती है, अंगना में प्यार के गुलाब जो खिल खिल जाते हैं, खिल जाते हैं, रिश्तों की बगिया महक जाती है, रिश्तों की बगिया महक जाती है। जगाएगा, कभी चैन से सो जाएगा। तेरा मेरा ये बंधन मजबूत बनाए
आएगा, नन्हा मेहमा आएगा, घर में खुशियाँ लाएगा। तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा। नन्हा मेहमा आएगा, घर में खुशियाँ लाएगा। तेरे मेरे इस दिल की धड़कन वो बन जाएगा। मेरी है वो परछाई, वो मेरा रूप है। कभी वो चमकता चंदा है, कभी उजली सी धूप है। तेरा मेरा होगा वो अपना कोई आएगा। जीवन में आशा की किरणें वो लाएगा। नन्हा मेहमा आएगा, घर में खुशियाँ लाएगा।